પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની। આ પંચાયતમાં ગ્રામજનો કરતા અન્ય શહેર અને રાજ્યના લોકોના આંટાફેરા ખૂબ વધારે હોય છે, જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો। પરિવારના ડરથી ભાગીને પ્રેમ લગ્ન કરનાર પ્રેમી પંખીડાઓ માટે આ ભદ્રાલા ગ્રામ પંચાયત ફેવરિટ ડેસ્ટિનેશન છે, કેમ કે અહીં અનેક લોકો આવ્યા અને લગ્ન કરીને પણ ચાલ્યા ગયા। એ પણ એક કે બે નહીં, પરંતુ 500 જેટલી બોગસ નોંધણી સામે આવી છે। નવેમ્બર માસમાં તો એક જ મહિનામાં 100 જેટલી લગ્ન નોંધણી કરાયાનું સામે આવ્યું। તત્કાલીન તલાટી PM પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારા ધોરણોને નેવે મૂકી 500 લગ્ન નોંધણી કરાવી હોવાનું સામે આવતા તલાટીની બદલી કરી દેવામાં આવી। આ બાબત અંગે સ્થાનિકો દ્વારા અને લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા TDOને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે TDOએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખોટા આધાર પુરાવાના આધારે આ બોગસ નોંધણી કરવામાં આવી હતી। ઘટસ્ફોટ તો ત્યારે થાય છે કે આ લગ્ન નોંધણીના માત્ર 70% જ રેકોર્ડ મળી આવ્યા છે। બાકીના અન્ય ડેટામાં અન્ય મોટા ખુલાસા પણ થઈ શકે છે। હવે લગ્ન માત્ર ગુજરાતના જ લોકો નહીં, અન્ય રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એવા અન્ય પ્રાંતના લોકો લગ્ન માટે અહીંયા આવી રહ્યા છે। જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડીને અથવા તો ભાગીને લગ્ન કર્યા હોય તે આ ભદ્રાલા ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી। એવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજૂઆતો કરી અને આ મામલે હવે તપાસ શરૂ થઈ હતી। તેનાથી પણ મોટી વાત તો એ છે કે સ્થાનિકો કહે છે કે આ મંદિરે આવું કંઈ જ નથી થતું। અમે દિવસમાં 4 વખત મંદિરે આવીએ છીએ। આ મંદિરને અને ગામને બદનામ કરી રહ્યા છે। તો વાલીઓ પણ કહે છે કે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ। ત્યારે સવાલ અહીંયા એ ઉઠે છે કે નીતિ નિયમો સાથે ક્યાં સુધી રમત રમતા રહેશે અહીંના લોકો? બોગસ લગ્ન કૌભાંડ થઈ રહ્યા છે, નોંધણી થઈ છે એ હકીકત છે। ત્યારે હવે શું પગલાં લેવાશે? 70% જ રેકોર્ડ કેમ મળ્યો? બાકીના રેકોર્ડ કોની પાસે છે? કેવી રીતે અહીંયા નોંધણી થતી હતી? કોના પાપે થઈ રહી હતી? શું નોંધણીનો અન્ય ક્યાંય પણ રિપોર્ટ થતો હતો કે કેમ? આ અંગે પણ મોટો સવાલ છે। હવે તપાસ થાય ત્યારે આ લોલમલોલ છે એ બહાર આવશે। ક્યાં સુધી આ પ્રકારની લોલમલોલ તંત્ર દ્વારા ચાલતી રહેશે? તો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટા ખુલાસા થયા। ભદ્રાલાના તત્કાલીન તલાટીનું મોટું કારસ્તાન જોવા મળ્યું। ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરીમાંથી પુરાવાને કબજે લેવાયા। લગ્ન નોંધણી રજીસ્ટર, નોંધણી પુરાવા કબજે લેવામાં આવ્યા। અન્ય તલાટી અને સ્ટાફની મદદથી તપાસનો ધમધમાટ શરૂ થયો। 571 લગ્ન નોંધણીના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી। શહેરા TDOએ તપાસ શરૂ કરી દીધી છે, તો ડેપ્યુટી DDOને પણ રિપોર્ટ સોંપવામાં આવશે। તત્કાલીન તલાટીએ જ્યાં ફરજ બજાવી ત્યાં તપાસ થઈ શકે છે। ગુજરાત અને અન્ય રાજ્યોના અરજદારોએ પણ ભદ્રાલા ગ્રામ પંચાયત કચેરી ખાતે લગ્નની નોંધણી કરાવી છે। તપાસ બાદ જ હવે આ કથિત કૌભાંડમાં વધુ ખુલાસા થઈ શકે છે। લગ્ન કૌભાંડનો સૌથી મોટો ખુલાસો પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી અને રેલો ક્યાં સુધી છે એ હવે તપાસનો વિષય છે। અરવલ્લીના ભિલોડામાં टाकाटूका गाम सुधी आ रेलो आव्यो छे। लव मेरेज करनार युवतीना मामाए खुलासो कर्यो छे। टाकाटूका गामना युवके बोगस नोंधणी कराव्यानो आक्षेप कर्यो। पंचमहालमां भद्राला गाममां नोंधणी कराव्यानो दावो कर्यो छे। युवके युवतीनी गैरहाजरीमां बोगस लग्न नोंधणी करावी। तलाटीए 20,000 लईने लग्ननी बोगस नोंधणी करावी। युवती गैरहाजरीमां बोगस साक्षी अने बोगस नोटरी कराई होवानो आक्षेप थयो। युवतीना मामाए न्यूज 18 पर मोटा खुलासा कर्या छे। एक ज पद्धतिथी 6 महीनामां 500 थी वधु बोगस नोंधणी थई रही हती। गुजरातमां लग्न नोंधणी कौभांड सामे आव्युं छे, जेमां पंचमहालना शहेरा खातेथी जे कौभांड सामे आव्युं तेना तार हवे अरवल्ली जिल्लामां पण जोवा मळी रह्या छे। खास करीने जे फरियादी छे, जे आ समग्र मामलाना फरियादी छे, तेओ न्यूज 18 गुजराती साथे जोडाया छे। दिनेशभाई परमार आपणी साथे छे। आपणे भिलोड़ा तालुका खाते छीए। दिनेशभाई, खास करीने जे लग्न नोंधणी कौभांड सामे आव्युं छे ए कौभांड तमे जे प्रकारे बहार लाव्या अने जे प्रकारे फरियाद करी छे, शुं कहेशो? पंचमहाल जिल्लाना शहेरा तालुकाना भद्राला गाममां जे बोगस लग्न नोंधणी जे बहार आव्युं छे, कौभांड बहार आव्युं छे। धाकधमकी आपी डरावीने अपहरण करीने एनी जोड़े खोटा बोगस कोर्ट मेरेज करेला छे। आ अंगे भद्राला गईकाले भद्राला गामे गयो हतो अने त्यां तपास करता खबर पड़ी कि आ जे सर्टिफिकेट छे सदंतर खोटुं छे।
શું શું ખોટું લાગ્યું તમને આમાં? સાક્ષીની તમે વાત કરી, શું શું ખોટું લાગ્યું? કારણ કે તમે કહો છો કે દીકરી ક્યાંય ગઈ જ નથી, ઘરે જ રહી છે, તો ગેરહાજરીમાં કેવી રીતે શક્ય બની? દીકરીને મમ્મીએ દીકરીને પૂછ્યું કે ભાઈ તું આ ભદ્રાલા ગામે કેવી રીતે ગઈ, તો દીકરીએ સદંતર એને ના પાડી દીધી કે આ ભદ્રાલા ગામે દીકરી ગઈ જ નથી. દીકરી અગર ત્યાં ગઈ જ નથી તો પછી આ લગ્નનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું, એમાં કયા પુરાવાના આધારે સર્ટિફિકેટ બન્યું છે, એમાં સોગંદનામામાં સહીઓ કોની છે, એમાં મહારાજ ગોર મહારાજમાં કોણ છે, ગોર મહારાજ કોણ છે, એ અંગેની પૂરી તપાસ થવી જોઈએ. ગુજરાતમાં લગ્ન નોંધણી કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પંચમહાલના શહેરા ખાતેથી જે કૌભાંડ તો આપે જોયું કે આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું. બોગસ સાક્ષી, બોગસ નોટરી અને ઓરિજિનલ લગ્નની નોંધણીનું સર્ટિફિકેટ મળી જાય. તો બોગસ લગ્ન કૌભાંડમાં વધુ એક ખુલાસો આવ્યો છે. અંબાજીના દાંતાના શખ્સે પણ નોંધણી કરાવી હતી. પંચમહાલના ભદ્રાલા પંચાયતની અંદર જ આ નોંધણી કરાવી હતી. હવે તપાસનો ધમધમાટ ધાગડિયા વાત સુધી પહોંચવાનો છે. आज एक लग्न नोंधणीની બાબત લઈએ છીએ જે દાંતા તાલુકાનું ધાગડિયા ગામ છે. ધાગડિયાના એક શખ્સ જે સોમાભાઈ કબીરભાઈ વેગડિયા પોતાની લગ્નની નોંધણી પણ આ પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામે કરવામાં આવી છે. ચોક્કસપણે ક્યાંક એવું જાણવા મળી રહ્યું છે કે આ જે છોકરા છોકરીઓ જે છે એ ક્યાંક પોતાના માતા પિતાને છાને રહે અને દાંતા તાલુકો છોડી છે પંચમહાલ જિલ્લામાં કરાયું છે. અને આપણે બતાવવા માંગીશ કે દાંતા તાલુકાનો ઊંડાણવાળો વિસ્તાર જે છે એ ધાગડિયા ગામ છે અને આ ધાગડિયા ગામના વતની હોવાના લીધે અને આટલા દૂર જઈ અને કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ ન હોવાનું પણ પ્રતીતિ થઈ રહી છે. અને ત્યાં પૈસાના જોરે માત્ર એક નોંધણી થઈ હોવાનું કેટલાક ખુલાસા થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને હાલ તબક્કે જે રીતે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે અને જે તપાસનો વિષય લઈ અને આ ધાગડિયા સુધીની તપાસ પહોંચે તેવું પણ લાગી રહ્યું છે. અને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક બારોબાર આ નોંધણી કરાવી કાં તો વિદેશ જવાનો પ્લાન હોય કે અન્ય કોઈ મતલબથી આ નોંધણી આટલા દૂર જઈને કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ધાગડિયા, દાંતા. વરસાદ બાદ હવે આકરી ગરમી માટે રહો તૈયાર. સુરત અને વલસાડ આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે. તો પોરબંદરમાં અને ભાવનગર, દ્વારકા અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે એકાદ જગ્યા સામાન્ય વરસાદની શક્યતા છે. तो गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बने रहने के चांसेस हैं. अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है, जिसके बहुत कम चांसेस देखने को बन रहे हैं. उसके बाद जो है डे 2 ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले 5 दिनों तक. और 2 से हम 5 दिनों की अगर हम बात करते हैं 2 से अगले 24 घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए. इसमें कई जगहों पे जो है हीट वेव देखने को हमें मिलेगा अगले 5 दिनों तक. जिसमें अगर हम बात करें हीट वेव अलर्ट की तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड जो है 2 डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं. साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट्स हैं कोस्टल एरियाज़ में, जैसे पोरबंदर, देन भावनगर, इन जगहों पे जो है और द्वारका, इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है. साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है, जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा. साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की तो कुछ जगहों पे जैसे महिसागर, दाहोद, तापी, डांग और सौराष्ट्र कच्छ में भावनगर, ये जामनगर, राजकोट और बोटाड, ये जो डिस्ट्रिक्ट्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है, जो कि बहुत न के बराबर ચાન્સીસ हैं. પછી એડમિશન માટે યુનિવર્સિટીમાં GCAS પોર્ટલની શરૂઆત કરાઈ છે, જે માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં 34 કોલેજમાં BS કોર્સની શરૂઆત કરાઈ છે. આ કોર્સ 4 વર્ષનો હશે. નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સના કોર્સ ઓફર કરવામાં આવશે. અત્યારે ચાલી રહેલા BCom, BBA
અને BCA, BSc સહિતના 100થી વધારે કોર્સ હવે BS તરીકે ઓફર કરવામાં આવશે. જૂના કોર્સ ચાલુ જ રહેશે, પરંતુ BS સાથે નવા કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે. ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ UGના તમામ કોર્સ BS સાથે કરી શકશે. વિદ્યાર્થી 4 વર્ષ પૂર્ણ કરે ત્યારે ઓનર્સ અથવા તો રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે. 4 વર્ષના BSના કોર્સ બાદ PGનો અભ્યાસ વિદ્યાર્થી માત્ર 1 જ વર્ષમાં કરી શકશે. ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ જ સુવિધાજનક એડમિશન પ્રોસેસ મળશે. એમાં સૌથી પહેલાં કોઈ પણ જાતનો કોર્સ કોઈ પણ યુનિવર્સિટીમાં ચાલતા હોય તો જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું. જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થયા પછી ચોઇસ ફિલિંગ થઈ પછી એ અમને ડાટા આવશે. જ્યારે એ પુશ ફોર્મ થશે ત્યારે મેરિટ યુનિવર્સિટી તૈયાર કરશે. મેરિટ તૈયાર કર્યા પછી જીકાસ પોર્ટલ ઉપર પાછો જશે અને ત્યાંથી ફાઇનલ કરીને જ્યારે યુનિવર્સિટી ઉપર આવશે ત્યારે મેરિટ સાથે એડમિશન જાહેર કરવામાં આવશે. ની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે. મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ લાંબી કતારો જોવા મળે છે. જાતિ અને આવકના દાખલા મેળવવા માટે નાના શહેરોમાં પણ કતારો લાગી રહી છે. મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના દાખલા લેવા માટે કતારો લાગી રહી છે. પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા માટે ધરમ ધક્કા ખાવા પડે છે. વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્રો હોવા છતાંય નથી મળી રહ્યા દાખલા. સરકારની ગાઈડલાઈન મુજબના તમામ પુરાવાઓ આપીએ છતાં પણ દાખલા નથી મળતા એવા આક્ષેપો છે. અગાઉ 2014 સુધી મળતા હતા દાખલા. ત્યારબાદ સ્થાનિક તંત્ર STના દાખલા ન આપતું હોવાનો આરોપ. દાખલા ન મળતા હોવાથી બાળકોનું ભાવિ બગડી રહ્યું છે. બાળકોને નથી મળી રહ્યું સ્કૂલ કોલેજમાં એડમિશન. નોકરી મેળવવા માટે પણ અગવડ પડી રહી છે. સમાજની અનેક રજૂઆતો પછી પણ તંત્ર દ્વારા કેમ નથી આપવામાં આવી રહ્યા દાખલા, આ એક સવાલ છે. 2014થી પટેલિયા સમાજના લોકો દાખલા મેળવવા માટે કચેરીએ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અનેક વિસ્તારની અંદર જે પટેલિયા સમાજ આવેલો છે તેમને દાખલા નહીં મળી રહ્યા. STના દાખલા ન મળતા અનેક અગવડો પડી રહી છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લુણાવાડા વિસ્તારનું એક ગામ છે કે ત્યાંના રહીશો છે આ લોકો અને પટેલિયા સમાજના લોકો છે. આ લોકોને 2014થી દાખલા નથી મળી રહ્યા. 2014 સુધી તો મળ્યા છે, પરંતુ 2014 પછી મળતા બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક રજૂઆત બાદ પણ અત્યારે પણ મળતા નથી. શું કહેશો, દાખલા નથી મળતા, શું કારણ હોઈ શકે? સાહેબ, અમને 1960 પછી 2014 સુધી દાખલા મળ્યા છે. સરકારની ગાઈડલાઈન પરના તમામ પુરાવા મારી પાસે છે. હું વિશ્લેષણ સમિતિમાં મારું પ્રમાણપત્ર, માન્યતા પ્રમાણપત્ર પણ મને મળ્યું છે. મારા કુટુંબમાં તમામના દાખલા છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણેનો એક પણ પુરાવો અમારી પાસે ઘટતો નથી. મેં BEd કરેલું છે અને ફી ભરવા માટે બહુ તકલીફ પડે છે. દાખલા ન હોવાના કારણે 1 લાખ રૂપિયા ફી ભરવી પડે છે અમારે. દાખલો મળે તો કેટલો ફાયદો થાય તમને? દાખલો મળે તો અમારે બહુ ફાયદો થાય. અભ્યાસ અમારે ફ્રીમાં થઈ શકે એમ છે. એ નથી તો એના લીધે મને મેડિકલમાં એડમિશન નથી મળ્યું. મારા ભાઈને મેડિકલમાં અત્યારે ગવર્મેન્ટ કોલેજમાં હોત એની જગ્યાએ હવે પ્રાઇવેટમાં છે. પ્રાઇવેટમાં વધારે ફી ભરવી પડે છે. કાં તો બહુ ખાતા સાહેબ. શું કહે છે અધિકારીઓ? કે તમારે ગમે તે બોનસ કાઢતા હોય છે કે તમે પટેલિયા તમારી એક જાતિ છે, અટક છે, એક જાતિમાં નથી આવતા અને તમારે 50 પહેલાંના કોઈ આધાર પુરાવા રજૂ થયેલા નથી એવું કહેતા. દાખલો ના હોવાથી નોકરી પણ મળી નથી રહી. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પટેલિયા સમાજને અત્યારે અનેક અગવડોમાંથી નીકળી રહ્યા છે, ત્યારે દાખલાની પણ માંગ કરી રહ્યા છે. જલ્દીથી જલ્દી દાખલા મળે તેવી માંગ અહીંના પટેલિયા સમાજના લોકો કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.